આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે સ્નેહ મિલન અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો। સ્નેહ મિલન અને સંસ્કૃતિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને જૂનાગઢના પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર શ્રી ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા અને કમિશનર શ્રી રાજેશ તન્ના સાહેબ હાજર રહ્યા। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ। મહાનગરપાલિકાના મેયર બેન શ્રી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, એના દ્વારા મને પણ 10,000ની લોન મળેલી હતી નવરાત્રી ટાઈમે। ત્યારે એમાં મેં નવરાત્રીનો કાચો ડ્રો મટીરિયલ લઈ બેનો આગળ માલ તૈયાર કરાવીને એનું સારું એવું સેલિંગ કર્યું। ત્યારબાદ દિવાળીનો કર્યો અને એ 10,000ની લોન મેં પૂરી કરેલી છે ને 20,000ની લોન મળેલી એમાંથી એ પણ મેં પૂરી કરેલી। અત્યારે મારી લોન 50,000ની ચાલે છે અને છેલ્લા 8 વર્ષથી હું સખી મંડળમાં યુસી ઠાકરામાં જોડાયેલી છું। તો ખાસ કરીને બધા જૂનાગઢની જનતાને ભાઈઓ તથા બહેનોને કહેવાનું કે જે આ પીએમ સ્વનિધિની લોન ચાલી રહી છે એનો વધારેમાં વધારે બધા લાભ લ્યો। રાઘવજીભાઈ પટેલ સાહેબ, આપણા મેયરશ્રી, આપણા જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ 3,900 ટાર્ગેટ વધારી અને 7,000 વક્તાઓએ આજના કાર્યક્રમ વિશે ઘણી બધી વાતો કરી છે। ગીતાબેને કીધું એમ કોરોનાના સમયગાળા દરમિયાન ઘણો લાંબો સમય સમાજ જીવન ઠપ હતું, ધંધા રોજગારો બંધ હતા, એકાબીજા મળી પણ શકતા નહીં। એવા સંજોગોમાં સમાજના જે છેવાડાનો માણસ કહી શકાય એવા નાના લારીવાળા, ગલ્લાવાળા, ઠેરિયાઓ, એની જે આર્થિક હાલત થાય એ તો જેને અનુભવ્યું હોય અને એ પરિસ્થિતિ જેને વેઠી હોય એને જ ખબર પડે અને એની આ વેદનાનો પડઘો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચ્યો। કારણ કે નરેન્દ્રભાઈ આમ આદમી છે, વર્ષો સુધી સમાજના તમામ તબક્કાના લોકો સાથેના એના સંપર્કો, સંબંધો, એના પ્રવાસો, એટલે આવા લોકોને શું તકલીફ પડતી હશે એની કલ્પના નરેન્દ્રભાઈ મોદીએ કરી અને એ વખતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના નામની આ નાના ધંધાર્થીઓ માટે એક યોજના બહાર। તમે બધા જાણો છો કે બેંકો તો મોટા માલિક તુજારો, મોટા મિલ માલિકો કે કોઈ સાહુકારો એના માટે લાલ જાજમ પાથરે, પણ આવા ગરીબ માણસોને જામીનગીરી વગર કોઈ લોન નથી આપતી। સન્માનીય વડાપ્રધાનશ્રીએ અંગત રસ લીધો, બેંકર્સોને ફરજ પાડી કે આને તમે લોન આપો। આ લોનની જામીન સરકાર છે, 10,000 રૂપિયા લોન આપે, જો રેગ્યુલર ભરે તો બીજા 20,000 આપે, ઇરેગ્યુલર ભરે તો બીજા 50,000 આપે અને એના ઉપરનું વ્યાજ છે એમાં 7% સરકાર ભોગવે। આવી